ડીસામાં તંત્રની ઘોર બેદરકારી, કાર ખાઈમાં ખાબકતા માંડ બચી। ડીસાના અંબિકા ચોકથી પાટણ હાઈવેને જોડતા રસ્તા પર ચાલી રહેલી રોડ પહોળો કરવાની કામગીરીમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। રસ્તાની બાજુમાં નાખવામાં આવેલા માટીના ઢગલા પર એક કાર ચડી જતા ખાઈમાં ખાબકતા માંડ બચી હતી। કાર નાળાની કિનારે જોખમી રીતે લટકતી જોવા મળતા મોટી દુર્ઘટનાની આશંકા સર્જાઈ હતી। આ માર્ગ વિરેન પાર્ક, રત્નાકર સોસાયટી સહિત અનેક રહેણાંક વિસ્તારોને જોડે છે। રોડની અધૂરી કામગીરી અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થાના અભાવે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી સિઝનમાં રસ્તા પર કાદવ અને કીચડનું સામ્રાજ્ય સર્જાતા સ્થિતિ વધુ જોખમી બની છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીંથી પ્રસાર થવું મુશ્કેલ બન્યું છે અને ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે। સ્થાનિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે રોડની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, ખાડા અને નાળાની આસપાસ સુરક્ષા બેરિકેડ લગાવવામાં આવે તેમજ રસ્તો વહેલી તકે રાબેતા મુજબ શરૂ કરવામાં આવે। અહેવાલ જીતેન્દ્ર લોધા। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને।